કોલકાતા રેપ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે। આરોપીએ પોલિગ્રાફી ટેસ્ટમાં કહ્યું કે તે ભૂલથી સેમિનાર રૂમમાં ગયો હતો। ત્યાં પહેલાથી જ ડોક્ટરની લાશ પડી હતી અને ગભરાઈને ભાગવાને કારણે બ્લૂટૂથ ડિવાઇસ નીચે પડી ગયું હતું। કોલકાતા રેપ મર્ડર કેસના આરોપી સંજય રોયે ટ્રેની ડોક્ટરના મોત મામલે નવો દાવો કર્યો છે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ પોલિગ્રાફી ટેસ્ટમાં તેણે સીબીઆઈને જણાવ્યું હતું કે તે 8 ઓગસ્ટની રાત્રે ભૂલથી સેમિનાર રૂમમાં ઘૂસી ગયો હતો। આરોપીના કહેવા મુજબ એક દર્દીની હાલત ખરાબ હતી, તેને ઓક્સિજનની જરૂર હતી, તેથી જ તે ડોક્ટરને શોધી રહ્યો હતો। આ દરમિયાન ત્રીજા માળે આવેલ સેમિનાર રૂમમાં ગયો હતો। ત્યાં એક ટ્રેની ડોક્ટરની લાશ પડી હતી। તેણે શરીરને હલાવી જોયું પણ કોઈ હલચલ થઈ ન હતી, જેના કારણે તે ડરી ગયો અને બહાર દોડી ગયો। આ દરમિયાન કોઈ ચીજ સાથે તે અથડાયો હતો અને તેનું બ્લૂટૂથ ડિવાઇસ પડી ગયું હતું। આરોપીએ દાવો કર્યો હતો કે ટ્રેની ડોક્ટરને પહેલેથી તે ઓળખતો ન હતો। તેણે કહ્યું કે ઘટનાના દિવસે હોસ્પિટલના ગેટ પર કોઈ સુરક્ષા ન હતી અને કોઈએ તેને રોક્યો ન હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।